નમસ્કાર. મહિલાઓના સ્વાસ્થ્યને લગતી એવી ઘણી તકલીફો છે જેને આપણે ઘણીવાર સામાન્ય ગણીને અવગણી દઈએ છીએ. પણ શું એ ખરેખર સામાન્ય છે? ચાલો આજે આપણે આ જ વિષય પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ અને એના એક આયુર્વેદિક ઉપચાર વિશે જાણીએ. તો ચાલો ને એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. શું દર મહિને જે પીડા થાય છે, જે થાક અને તકલીફ અનુભવાય છે, એને બસ જીવનનો એક ભાગ માનીને ચૂપચાપ સહન કરી લેવી જોઈએ? ખરું ને? ઘણા લોકોનો જવાબ હા જ હશે. પણ આજે આપણે આ જ માન્યતાને પડકારવાના છીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ કહેવાતી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ આખરે છે કઈ. એવી સમસ્યાઓ જેનો ઘણી મહિલાઓ સામનો તો કરે છે, પણ એના વિશે ક્યારેય ખુલીને વાત નથી થતી. જો આ જે લક્ષણો છે ને, એ ઘણા લોકોને પોતાના લાગશે. જેમ કે પીરિયડ્સ ટાઈમ પર ના આવવા, ક્યારેક બહુ વધારે કે પછી એકદમ ઓછી બ્લીડિંગ થવી, પેટ અને કમરમાં સતત દુખાવો રહેવો, અને હા, કોઈ કારણ વગર જ થાક લાગવો કે પછી નાની વાતમાં ચીડિયાપણું આવવું. અને આ બધી તકલીફો છે ને, એ ખાલી શરીરને જ નહીં પણ મન પર પણ બહુ ઊંડી અસર કરે છે. તો સવાલ એ થાય કે આ બધી સમસ્યાઓનો કોઈ કુદરતી અને સુરક્ષિત રસ્તો છે ખરો? તો જવાબ છે હા, બિલકુલ. આયુર્વેદ આ બધા જ પડકારોનાથે એક સંપૂર્ણ સમાધાન આપે છે. ચાલો આ વાતને આપણે એક આયુર્વેદિક ફોર્મ્યુલેશન ગાયનોકેર ના ઉદાહરણથી સમજીએ. આ છે ઝોઈ વેલનેસ દ્વારા પ્રસ્તુત ગાયનોકેર સિરપ. આ એક એવી ફોર્મ્યુલા છે જે ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અને સૌથી સારી વાત એ છે કે તે સંપૂર્ણપણે કુદરતી જડીબૂટીઓ પર આધારિત છે. તો આ ગાયનોકેર કામ કઈ રીતે કરે છે? તે મુખ્યત્વે 5 વસ્તુઓ પર ફોકસ કરે છે. પહેલું, ગર્ભાશયને પોષણ આપીને એને મજબૂત બનાવવું. બીજું, માસિક ચક્રને રેગ્યુલર કરવું. ત્રીજું, પીડામાં રાહત આપવી. ચોથું, હોર્મોન્સને બેલેન્સ કરવામાં મદદ કરવી. અને પાંચમું, શરીરને અંદરથી સાફ કરવું. પણ આ સિરપ આ બધું કરે છે કેવી રીતે? એવો વિચાર આવે, બરાબર? તો એનો જવાબ એના મુખ્ય ઘટકોમાં એટલે કે એની જડીબૂટીઓમાં છુપાયેલો છે. ચાલો હવે એના પર એક નજર નાખીએ કે આમાં શું છે અને એના ફાયદા શું છે. આમાં જે જડીબૂટીઓ છે ને, એ કોઈ નવી નથી. આ તો સદીઓથી આયુર્વેદમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે વપરાતી આવી છે. જેમ કે અશોક છાલ, એ ગર્ભાશય માટે એકદમ ટોનિક જેવું કામ કરે છે. પછી છે લોધરા, જે હેવી બ્લીડિંગને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. દશમૂલ, પીડા અને સોજામાંથી રાહત આપે છે. અને નાગ કેસર તો સ્ત્રી સ્વાસ્થ્ય માટેની એકદમ પરંપરાગત ઔષધિ ગણાય છે. એટલું જ નહીં, આમાં બીજા પણ શક્તિશાળી ઘટકો છે. જેમ કે આમળા, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હળદર, જે કુદરતી રીતે સોજો ઘટાડવાનું કામ કરે છે. મંજિષ્ટા, લોહીને શુદ્ધ કરે છે. અને અનંતમૂલ, હોર્મોન્સને સંતુલિત રાખવામાં સપોર્ટ કરે છે. ટૂંકમાં આ બધા ઘટકો ભેગા મળીને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે કામ કરે છે. ઓકે, તો હવે આપણે એ તો સમજી લીધું કે આ સિરપ કેવી રીતે કામ કરે છે. પણ એ જાણવું પણ એટલું જ જરૂરી છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો અને શું તે ખરેખર સુરક્ષિત છે? તેનો ઉપયોગ એકદમ સરળ છે. દિવસમાં 2 વાર 15 મિલીલીટર સિરપને 1 થી 2 કપ હૂંફાળા પાણી સાથે લેવાની ભલામણ કરવામાં આવે છે. પણ હા, એક વાત હંમેશા યાદ રાખવી કે કોઈપણ ઉપચાર શરૂ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. અને જ્યાં સુધી સુરક્ષાની વાત છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી ઘટકોથી બનેલી છે. એમાં કોઈ પણ જાતનું ફ્લોરાઇડ કે બીજા કોઈ હાનિકારક કેમિકલ નથી. તે સેફ છે, અસરકારક છે. અને ગર્વની વાત એ છે કે તે એક મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદન છે. તો આ બધી માહિતી પછી ચાલો આપણે આપણા મુખ્ય મુદ્દા પર પાછા ફરીએ. આ વાત માત્ર એક પ્રોડક્ટની નથી, પણ સ્વાસ્થ્ય પ્રત્યે આપણો જે દૃષ્ટિકોણ છે એના વિશે છે. આ એક વાક્ય ખરેખર ખૂબ જ મહત્વનું છે. દર મહિને પીડા સહન કરવી એ સામાન્ય નથી જ. સ્વસ્થ માસિક ચક્ર અને હોર્મોનલ બેલેન્સ એ દરેકનો અધિકાર છે. અને આ વાતનો સ્વીકાર કરવો ને, એ જ સારા સ્વાસ્થ્ય તરફનું પહેલું અને સૌથી મોટું પગલું છે. કેમ કે સાચી વાત તો એ છે કે જ્યારે શરીર અંદરથી સ્વસ્થ હોય ને, ત્યારે મન પણ મજબૂત બને છે. અને આત્મવિશ્વાસ તો આપોઆપ વધી જાય છે. એટલે કે શારીરિક સ્વાસ્થ્ય જ આત્મવિશ્વાસનો સાચો પાયો છે. તો આખી વાતનો સાર એ જ છે કે આપણું શરીર જે સંકેતો આપે છે તેને સાંભળીએ
અને તેની યોગ્ય સંભાળ લઈએ. કુદરતી ઉપાયો અપનાવીને સારું સ્વાસ્થ્ય અને ખુશી પસંદ કરવી એ આપણા જ હાથમાં છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે આપણા સ્વાસ્થ્યને ખરેખર કેટલી પ્રાથમિકતા આપીએ છીએ?